ઓહો ધીરણ બીરણ રાયડન ભણી ગયો ને ગપુજી તો આકડે મત છે સીઝન માં ભાઈ આ બેઠા એ રામ રામ ગપુજી રામ 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 રામ. ચમશે હું તો ઠીક છું પણ આવતી બાજુ સૂરજ ઉગ્યો. આ તમારો પાવન પગલો હમણાં તમે કોઈ ખાપી વગર આવો કરો તો નહીં. અરે એમાં એવું છે કે મારા મોટા છોકરા શંભુના દાવ છે વેવાઈની ઘરે લગન પૂછવા એટલે કીધું ભાઈ તો ભેળા દઉં જ ને ભાઈઓને તો કેવું પડે ને મારે ભાઈ એ તો ખાપી દઉં જ છું ને ભમરાજી. હંમેશા નહીં ખાપી દઉં ભાઈ. હા તો આ વસ્તુ તો જોઈ લો તમે ભાઈ. અમે તમારું કેટલું રાખ્યું તમને ખબર નહીં. હા તમે અમારું ઘણું રાખ્યું તાર અમે તમારું ઘણું રાખો તો ભાઈ તમે સીતા પડતા દો છો ને. લે 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 હા તમે તો કરી જણી હો ચોપ હે અમે સીતા પડ્યા કહો હે હોસ્પિટલમાં 4 રાતોમાં ખાધા પીધા વગર પડ્યા રહો તો તમારા પથરીનું ઓપરેશન કરાવ્યું તારી તો ભૂલી જાઓ તમે પાછા. અલ્યા એ ભાઈ પડ્યા રહી વસ્તુ રાઈટ છે બરાબર એ તમે હાથા બાકી ખાધા પીધા વગર પડ્યા રહી તમે ખોટા. ચમ કે જેટલો બિલ મારે પથરીના ઓપરેશન નું નતું આવ્યું ને એનાથી ત્રણ ઘણું તો બારે મારે હોટલ નું બિલ આવ્યો તો ઓય. વાહ 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 ખરેખર કળિયું ગાઈ ગયું હા. અલ્યા હું થાચો પોતો 4 દાડામાં તો મારું પેટ ઘટી ગયું તો તમારા પથરીના ઓપરેશનમાં ખાવા નતું મળ્યું અને અમે કોઈ ખાવાના ભૂછા નતા એમ પાછા. અમે તો ચા ઉપર પણ જીવી લઈએ. તાર તો તમે જ કીધું તું કે બહાર જઈને ખાઈ લેજો હોટલમાં બીજે નાસ્તો કરી લેજો. હવે કપૂજી એમ દોડો કે તમે બીજી બધી વાતો મેલો પડતી બરાબર તમે મને મુદ્દાની વાત ઈ કરો તમે ભેળા હેડો છો કે નહીં. આ ભેળો હેડવાનું તો તમારે તારે વિચારવું હતું જયારે વાડ હારું કરીને વાત કર્યા હતા ખબર છે. હવે ઈ વોક તો તમારો જ હતો ને ભાઈ એમાં. લે 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 લેબડાની ડાળ્યું કોણ કાપતો તો? ભાઈ લેબડાની ડાળે તો હું મારામ કાપતો તો ને દાડી દાડી ડાળે મારે તો મારામ કાપવી પડે ને. આ હીરું હીરું ઉગતું જ નથી ગતું જાકન થોડો પડે અહીંયા. અરે પણ તો પતળી ડાળ્યા કપાય કે અમે તો હે દાડી ડાળ્યો કાપતા હતા. અરે ભાઈ અમે હે કાપી હતી તમે કોઈ નોની નથી કાપી તમે હે ની હે જ કાપી હતી. અલે પણ ભલામણ મેં તો 2 વર્ષ પહેલા કાપી હતી. આ તો તમે 10 વર્ષ પહેલા કાપી હતી તમે હવે કાપી. બરાદી ઈ ડાળ્યાની વાત તો સાઈડ માં રહી પણ તમાર બૈરણ સમજાવો હે મોઢે ગાળ્યો દીધી છે. મારા બાપા યાદ સુધી મને નથી સંભળાવી ને એવડી ગાળ્યો તો તમાર બૈરા મને વાડી આવીને સંભળાવી ગયો છે. એ આ મેન મુદ્દો ગપુજી મારી વાત સાંભળો. આ પૈયામાં છે ને બાઈયાનું અપડશો ને તો ભાઈએમ હદાય માટે ડખા રહેવાના છે. હું તમને વાત કરું બાઈયાનું અપડીને ભાઈએમ ડખા કરાય નહીં ને કા ગમ ગોડા કે સમજ્યા. ઈ વાત તો બરોબર છે તમારી ભમરાજી. હા તો હું શું કહું છું કે તમે કાલે વહેલા આપણે વેવાઈની ઘરે આવવાનું છે નાઈ ધોઈને તૈયાર આમ બગલા દેવા થઈ અને પોક તો રેડી. અરે પાકો ગાડી તમારે પડી છે ગાડી તો અમારે મંડળમાં નહીં જવાની હોય ને તો હું લઈને આવી ડીઝલ લખાઈ પ્રો એમ ને. હા તો બરોબર રેડી ભૂલ ના થાય. હા એ હા કેટલીક વાર લગાડી તમે તો ખોટું ના લાગે તો એક વાત કો ભમરાજ. અરે એક ની બે કોણ ગપુજી તમારા માટે ક્યાં નાચ છે. આમાં જો સતે હાટે અત્યારે હગ થતા નથી હોતા. તમારે કાળ મોઢા શું નામ છે છોકરાનું? શંભુડાનું ઉભે હાટે કેમનું થઈ ગયું? ગોપોજી જોવાનું છે ભલામણ. આ ભમરાજી નું સમાજમાં નામ જ એવડું છે. સમાજની ગાડી ગમે પંચનામા કરવાનો ને પહેલી ગાડી આપણી ઘરે ઉભી રહે બરાબર ને. સમાજનો મોટો પંચાયત જ મોટો સમાજના ભાઈ કોમ એવા કર્યા છે. અને બીજી વાત આપણું ઘર તો તમે જોયું છે ઢાબાવાળા મકાન બતાવ્યા કમાવું છોકરો બતાવ્યો એટલે હેડ લઈને હગું થઈ ગયું. તમારું શું ઢાબા વાળું વિનુ સરપંચ નહીં બતાડ્યું પણ સરપંચ છે ને પૂડા મારું ઓલું ઢાબા વાળું જોઈ ઢાબાના નામે તમારી ઘરે 4 ખંડા પડ્યા છે. એટલે પણ આમાં કેવું છે આમ નામ પછી આવી અમારા હગાને બીજાએ વાતો કરી કે આની ઘરે તો ભાઈ કોઈ નથી ને આમ ને તેમ ને છોકરું દારૂડિયું છે ને ઘણા આમ ફંડ પડાવવા માટે અહીંયા કોશિશ કરી અને કાવતરાય કર્યા પણ કોઈ મેળ આવ્યો નહીં. કેમ કે મારો હગો ભાઈ મેં આમ ટકોરીને ગોચ્યો તો ભાઈ મેં બરાબર ને બોલે ફર્યો નહીં ગતું. આ થઈ ગયું દૂધ પીતા જેવું છે અત્યારે અમારે તો ફૂટે કરમ એનો બીજું તો શું કેવું. ગપુજી માપે હો એટલે પડું ભરો કે ગપુજી તમે કેટલા હાથવાળે હાડો પડું ધોળીને ફળું થવું પડ્યું મારે તો. તમે ઉતાવળું તો હેડવું પડે ને વેવાઈનું ઘર ચાં પડ્યું છે. એટલે ચા વેવાઈનું ઘર ચા કરો છો આ તો હફલો દેખાય ના વેવાઈનું ઘર પડું પહોંચી જા તાર ઝડપી પહોંચે. મારો તો હા તમને થઈ ગયો. આવરા વેવાઈ આવરા તમે ગપુજી આવરા બેહો ઓછી હા ઓછી રામ રામ
આમ કર્યું હાવ આમ તો થોડું હોય રામ રામ તો કરવો પડે ને ભલા માણસ. વાતા કમસે કમ રામ રામ તો કરવા પડે ને. શું વાતો પડ્યો પછી કોઈ હે ભાઈ વેવાણે હરખા કરીને હબાયા તો નથી ને? આમ તો કોઈ નહીં પણ આમ તો બરોબર છે તો હું કોઈ ડખો છો શું શું છું વેવાઈ વેવાઈ કોણ બી પરિવાર અહીંયા ડખાતો રહેવાના શું કયું ભમરાજી? હા વાત સાચી છે. અને તમારો વેવાઈ બેઠો ખડતલ ભેણી જાય ને અને ગમે ત્યારે અડધી રાતે કાંઈ પણ કોમ હોય ને ખાલી મિસ કોલ મારો એટલે ખાલી આમ સપટીમાં કામ કરી નાખું તમારું. ખાલી તમે કો. એવું છે ને ભમરાજી હા કે કાલે 10 વર્ષે ભગવાને અમારા હરિભાઈ ને દીકરો આલ્યો. ઓહો એટલે ગપીદા આ તો કેટલા ખુશીના હમાર સાથે ને એમાં સોણ દેવું મોઢું કરીને બેઠા. એ બધું ચેડમેલ તો ઢોલ વગાડી મારે રમવું છે. એ વેવાઈ હું શું કહું આટલા ખુશીના હમાસરને દબાઈને બેઠા છે. મને કેટલો હરેખ હોય વેવાઈ ને ઠેકડો તો મારવો પડે ને. એટલે લાવો પેડા હાટું દુશે મારા છોકરાને હાટું દુશે. વેવાઈ તમારા છોકરાથી ઘોડિયામાંથી બહાર તો આવવા જો. ના રે ના ગપુજી, અત્યારે જમાનો ખરાબ છે. અત્યારે તો મારા છોકરાનું હગું ના થાય તો પછી મારો છોકરો વઢો મરે. એટલે મારા છોકરાને હાટું દુશે દુશે ને દુશે. જો હરીજી તમને કરું મુદ્દાની વાત કે ભાઈ હાથ હગા ભેગા થઈ અને તે દાડા આ હબકણ આપણે વગર હાટે કર્યું હતું બરાબર. હવે તમે આમ બોલી બોલીને ફરી દો એ થોડી થાલે ભલા માણસ. વ્યવહારિક વાત તો નથી. હા ઈ વાત તમારી ભમરાદી હાસી છે, હા પણ તદી મારે છોકરો નતો. હવે અત્યારે ભગવાનને આલ્યો છે તો ઈ છોકરાનું મારે વિચારવું તો પડે ને. ભગવાને દીધી બધી વાત હાસી તમારી વેવાઈ, પણ તમે ત્યાં ઉલટ હેલટ કરવાનો વિચારો છો ને તો ઈ મનમાં રાખજો પાછો. આ પ્રમુખ એમને એમ નહીં કીધા મન પાસે. એટલે પૈસા ગપુદી શાંતિ રાખો. તમે હમણાં આખી બાદી બગડાવશો મારી. જો ભમરાદી, હા. મારા છોકરાને પડતું મેલીને હું મારી છોકરીને લગ્ન નહીં કરું. તમારા પાસે મારા છોકરા જોગું કોઈ પણ હાટ હોય તો બોલો, બાકી આ હગું છૂટું થશે. એ વેવાઈ છૂટાની વાત ન કરતા આ બાજુ પાછું. એમને એમ છૂટું નહીં થતું. 10 કંઢિયા ભેગા કરવા પડશે સમજ્યા. અને 10 લાખ ન ભરાવું ને તમને તો આ પ્રમુખ નહીં. હિસાબ ગપુદી તમે શાંતિ રાખો. વાતને ખોટી મત વધારો. એટલે પણ હું વાતને વધારું છું. તોડવા બેઠા છૂટું કરવા બેઠા એમને એમ છૂટું નહીં થતું. ભાઈ દંડ તો ભરવો પડે. મારો ભાઈ તો શાંતિ રાખી તો વેવાઈ ઠાળે પાડો તો શાંતિ રાખી. વેવાઈ હું શું કહું છું, હજી તમારે છોકરો 2 દાડાનું ધૂળીમાં રમેરો બરાબર ને. એને કોઈક મોટું થાય છે 10-15 વર્ષનું થાય છે પછી કોઈક લગ્નનો મેળ પાડો. અત્યારથી તમે ટચા હો મારો છોકરો મારો છોકરો. મારી વાત સાંભળો કે અત્યારે તમારે રંગે સંગે છોકરીને પરણાવો પડી બરાબર. અને પીળાશ કરીને અમારી ઘરે ભાઈ મેલો રહી બરાબર. પછી એને છોકરી હાલ છે ભગવાન એટલે અમે હાટો હાલી તમારા છોકરાનું કરાવશે આપણું. આ લોઠો આવ્યો તો એ વાત મારી હારી કાઢી છે. એનું શું કરશે? આ તો બાતો બધી સાઈડમાં. હવે કાલે કદાચ મારી ભત્રીને પહેલા કોઈ છોકરો આલ્યો તો મારો ભત્રી તો રખડી જાય ને. શું કયું હરી? વાત હાસી થઈ અને ઈ કોઈ નક્કી ના રે. અને કાલનો શું ભરોસો એમ મગનજી? કાલ ઉઠીને જો તમે ફરી દો તો શું મારે મારી દીકરીને બાલ બચ્ચા વાળી પાછી લઈને મારે પાપમાં પડવાનું? એ હો પારું મજાક સમજી છે કોઈ એમ કેમ રાતો રાત તમારે હાટો ગોતવાનું? હું તો કોઈ અહીં પાસે ભરાવો દંડ એટલે જ આ પોતરા થાય. વેવાઈ ઈ દંડ ફંડની વાત બધી ઉપર ભમે. અમે કોઈના દા બેઠા નથી કે દંડ ભરીએ. તમે તાર હાટું હાલતા હોય તો અમારે છોડીને હાલ પહેરાવા તૈયાર થો. શું અમારે ઊભા હાટા કરીને શું અમારો છોકરો વોટો મારવાનો? કઈ એવું નથી. મારી વાત સાંભળો વેવાઈ. તમે 10 વર્ષનું ધોનું હગું છે ભાઈ ગપુદી. 10 વર્ષનું ધોનું હગું છે. અચાનક તમે હાટામાં કે મારા ક્યાંથી લાભ વાત કરો છો? એટલે આ સમાજમાં શું જવાબ દેશો? નાતરામ શું જવાબ દેશો ભાઈ? એમ ભાઈ અલ્યા, ઈ વાત તમારી હાસી ભમરાદી, પણ મારા છોકરાને શું મારે મોઢો મારવો? અરે ઓ વેવાઈ કાલે ભગવાન હારા વાના કરશે. એક છોકરી આલશે હાટે કરજી દો તમારે ફટક દિન હગું થઈ જાય. અલ્યા એ ગપુદી, તમે જેવી વાત કરો છો યાર, અત્યારે મારા ઉપર ભગવાન મહેરબાની છે. અને કાલે ઉજવી તો છોકરો આલ્યો તો શું અમારે 2 છોકરા ભેગા કરીને ગાડે દોડવાના? ના ના ગાડે નથી દોડવા. બીજાને ભેળા કરીને મોટા કોઈ મેલ દો આપણા ગિરનાર. એ વેવાઈ સોરી શેક તો પતાઈ ગયો. મારા ભાઈને મજાક છો પાવ. જો ભમરાદી વ્યવહારની વાત કરું, બોયડીએ કોટા બે. જો તમે હાટો આલો છો તો મારી છોકરીને હું રાજી ખુશી મેલીશ, બાકી મેલવાની થાતી નથી. જેમ કે કાલ સવારના ઉઠતો મને સમાજ મેણો મારે. મારા ભાઈ ભોવર કાકા મોમા મોહાળ બધા મને કે ઓલા છોકરી લઈને જાતા રહ્યા અને સતી છોકરી એનો છોકરો મોઢો મરે. એવા વ્યવહારની વાત કરો ભાઈ. આટલી ઘડા તો ઠીક છે બધું. જો મજાક કરો કે દે કરો બરાબર. તમને વ્યવહારની વાત કરો. આ વાતથી આ સમાજમાં હાટાનો વ્યવહાર પેઠો છે ને ભાઈ. આ હાટાનો વ્યવહાર પેઠો છે ને ત્યાંથી 2 ઘર બગડે છે બરાબર. ટૂંકમાં દાખલો આલો
કે તમારી છોડીને અને અમારા છોકરાને ના ફાયું. ભાઈ હું તો કોઈ ફાવ છે બધું હૃદય બધે સારું રહેશે બરાબર, પણ આ તો સમયની વાત છે. કદાચ ના ફાયું તો આ તમે હાટું કરશો ને તો એ તૂટશે. એકની વાઈફમાં ચાર છૂટે, ચાર એકમાં કેટલા ચાર તૂટે છે. અને અત્યારે થાયરો છે એ આ હાટાના લીધે જ થાય છે, બાકી કઈ નહીં. હાટા કાઢી નાખો, હાલ હગું એક જ રહેશે. પણ છેટું ચા જવાનું છે. આપણા ગામના ટીના માસ્તરની જ વાત લઈ લે ને બી. અમારા ગામના ટીના માસ્તરના છોકરાને હોમીવાળી છોકરી નથી ગમતી, તો બચારી ટીના માસ્તરની ગાય જેવી છોડીને 2 છોકરા મેલીને પાછો આબુ પડી. બોલો હવે એ બાપ વગરના છોકરાની શું હાલત હશે અત્યારે? શું તકલીફ શું ની વીતતી હોય છોકરામાં? અરે ઈ બધું વાતમ સારું લાગે. આપણા બે ના કીધે કોઈ બધું બદલાઈ નથી જવાનું. હવે કાલ દાડા ઉજે તો અમારા ભત્રીજાનું ચોક વગર હાટે કરવાનું હશે અને તો કોણ કરાવશે બોલો? હા વાત સાચી છે મગનાજીની. પછી શું મારે મારા છોકરાને વોટો મારવાનો? મારી વાત સાંભળો તમે ભાઈ, ગપુથી સાંભળો તો કે જો આ ત્યાં સુધી તમારા છોકરાની વાઈટ જોઈને બેસશો બરાબર, ન થાય તો શું ત્યાં સુધી તમારી છોકરી તમે ઘરે બેહાડી રાખશો? ના ઘરે થોડી રખાય કોઈ. આ તો ઘરે ના રખાય તો મારી વાત સાંભળો વેવાઈ, હજી તો તમારું છોકરો 2-3 દાડાનું છે અને હું તો પૈસા ગમે એ ચોક ગોઠવાઈ જાય ને હગું થઈ જાય બરાબર. હગું થઈ જાય તો થોડી તો અત્યારે મેલેવડી છે એટલે તમારે મેળવી જ પડે બરાબર. અને નથી ને પછી એ તમારા છોકરા જમાના પ્રમાણે ન ગમાડ્યું ભાઈ કે મારા તો નથી જોતું ને આવું નથી ગમતું અને નથી ને પછી કાંઈક ડફોડાશો તો પછી શું છોકરા હોતી એને છોડીને ઘરે પાછી લાવશો? ના ભમરાજી એવું ના કરાય. શું છોકરાઓને માથી અલગ કરીને મારે પાપનું ભાગીદાર બનવું છે? હા તો ઈ તો તમે કરો છો રા. હા અને હું તો કહું છું કે અત્યારે તમે ભાઈ રંગે સંગે પીળા હાથ કરાવીને તમારી છોકરીને મેળવી બરાબર. અને પછી તમારા છોકરાને પરણાવવાની જવાબદારી આ ભમરાજીની અને હમણાં બેઠા છે અમારા ભાઈ ગપુજી બરાબર ને. તમારે કોઈ આટલી ચિંતા કરવાની નથી. ભેણીજને ભમરાજી બોલ્યા ઓઢામાં લીટું હદેના શાકની પ્લાનિંગ નથી કરવાની, વગર હાટે હબકણ કરવાનું છે. આમાં તો ભલા કેંડિયા લીટ બોલાવતા જાય. કઈ કહેટિયા ભાઈ એ કહેટિયા જ્યાં છે બરાબર. અને આ ભમરોજી છે બરાબર ને. આ ભમરોજી કીધું ને કે બોલ્યા એટલે તમારે થઈ જશે. અને એમાં આપણે શું કરેલું છે? પીએચડી કરેલો છે. વગર હાટે ઉભા હાટે હગન કરાવવા ને બે ભાઈએ પીએચડી કરેલો છે ભાઈ. હા એમ અમે 2 ભાઈ હે ને ગમે એનું ગમે અહીંયા લટકાઈ દઈએ. ઓય એમને ના થાય રેખા વગરની એમને ના થાય ભાઈ. છોકરાને હારા સંસ્કાર જેવા પડે, ભણાવવું પડે, ગણાવવું પડે, હારી સંગત કરાય. અને તમે બી ભાઈ હાથ જોડીને બેઠા મત્રો ચોક સમાજમાં જો આવો ઓળખાણ કરો બરાબર ને તો છોકરાના હગા થાય. અમારા છે ને આમ તો આ જોડા કહાઈ ગયા જોડા સમાજમાં જઈ દઈને તૂટી તાર છોકરાના થાય છે. અને ભાઈ મગનજી, અરે ભાઈ તમારું નામ ભૂલી જાઓ, હરીભાઈ. હું શું કહું છું કે અમે તમારી ઘરે હગું કરવા આયા. અમે તમારી ઘરે હગું કેમ કર્યું તું? હગું ખાલી આયા, થા પાણી કર્યા, બેઠા અને વાતમાંથી વાત કાઢી તા શોખ થૂપી છોકરું પ્રમુખજી સેજ ને હાસી વાત. પ્રમુખ બેઠા એટલે પૂરું છું. ના તાના પ્રમુખ કરો સાથે છે નો પ્રમુખ. હું છું જીવીએમ નો પ્રમુખ. એટલે વરે શું હે ગુજરાત વોઢા મંડળ પ્રમુખ અને શોર્ટમાં કેવરા જીવીએમ. મોઢા છે પોતે એમને. એ વોટો શું નહીં, વોટો રહ્યું શું ભાઈ. જવાબદારી હે ઉપર, સમજ્યા કે નહીં? એમને એમ કે પ્રમુખ ની પદવી નહીં મળતી ભાઈ, સમજ્યા કે નહીં? મારી પાછળ કેટલાય સભ્યો હે, સભ્યોનો ફોર્મ ભરાય. હમણાં તો કેવાયસી બી થયું, ફોર્મ ભરાય. એ લોકોની જવાબદારી એક મારે એમને પેલા લગ્ન કરાવવા. પહેલા પ્રમુખ પહેણી જાય તો એ લોકોને તો બધા જીવીએમ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય કે ભાઈ. જીવીએમ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. અને એ જે આમનું છે કે નહીં આખું બરાબર સર્કલ અહીંયાનો જે સભ્યમાં તમારા છોકરાનું નામ એડ થઈ જશે. આજથી 13 દાડે નામ આલો એટલે ખાલી મને કહી દીધું નામ એડ કરી એ ભમરાજી એમ સોખે સોખું કોઈ હાથ જ નથી પકડતું. એટલે શું મોટા વાત કરો છો? એટલે અમારા પ્રમુખને ચાચાથી માંગાવતા, શેટાથી માંગતા આવતા. હમણાં તો થાઈલેન્ડ, હમણાં અમેરિકા, હમણાં આફ્રિકા, હમણાં નેધરલેન્ડ, હમણાં થાઈલેન્ડ શેટાથી માંગતા આવતા હતા. અને તમે અમારા પ્રમુખને એમ કહો છો કે કોઈ મળતું નથી. વાત કરો છો આબરૂને ટકા કર્યા તો તમે તમારા ભાઈ. એ વેવાઈ તમે એટલા ઉલડો મત. ભલે તમારે મોટો મોગો આવતા પણ અમને અમારા છોકરાનું ટેન્શન થાય છે. આ દુનિયાનો કોઈ ભરોસો નથી. કાલે હવાનો ઉઠતો બધા ફરી જાય પછી અમારે છોકરાનું શું કરવું? વેવાઈ તમે ટોન મારો છો. દુનિયાનો ભરોસો નહીં ભાઈ, વેવાઈનો ભરોસો નથી એમ તમે કહો બરાબર. વેવાઈનો ભરોસો નથી. ચોખ્ખું બોલો. તમને એમ છે ને અમે એને દાડે લોન લઈને આવો એને દાડે ભાઈ અમારો હગો હશે ને તમારો હગો હશે. તમારા ગામના હશે ને 5 જણા ભાઈ અમારા ગામના હશે બરાબર ને. 25 જણા ભેળા થઈ અને 25 જણા રૂબરૂ અમે તમારા છોકરાનું અમારા કોર્ટમાં લ્યો પછી તો તમને ભાઈ ચિંતા નહીં ને. હા
બરાબર છે લ્યો વેવાઈ તમે કહો એમ હવે બરોબર ભાઈ, હા મારું ચક ગોઠવજો ને આધાર કાર્ડ લાવો તમે આધાર કાર્ડ અરે નામ નોંધણી કરાવો પ્રમુખ કને એટલે તમારે ગણતરીના દાડમ તમારું શોખ તો ફિક તો વોટ્સઅપ કરી નાખું હે વોટ્સએપ કરી નાખો બરાબર ને પીડીએફ કરી દો પાછા ક્વોલિટી ના કપાય હગા હા ખોટું લાગશે પણ કેવાયસી ના 30 રૂપિયા થાશે હો ને હાલ સર હા ધંધાની બાબતમાં પછી ઓલું વેવાઈ ના ના લાવવાનું. ભાઈ ધંધામ શરમ ના રખાય હેડ તો પછી હારું નીકળો. હેડી. લ્યો, હારું વેવાઈ આવજો હારો ભલે રામ 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 અને બોલ્યા સાલ્યા માફ કર દો બરાબર અને શું કે ઓલા મજાકીયો સ્વભાવ છે ભાઈ મોટો બરાબર મજાકીયો સ્વભાવ છે એટલે થોડુંક આકા પાછું આડાવણું થઈ જાય બાકી વેવાઈ આપણા સંબંધ એટલે ટેગે બરાબર ને? ના પણ તમે ટેન્શન મત લીધો તમારા માપની મારા ધૂનમાં એક વાયડી છે હે હે શું કીધું બાયડી છે બરાબર અને વેવાઈ બોલ્યા સાલ્યા માફ કર દો બરાબર વાંધો નહીં ત્યારે કાડાવડો નીકળી દઉં છું ઘણો આ કપા તો થઈ ગયું છે અમે મૃત કાલી કટાવશો હું ઓય હેડી ને તમને હારા હમાસર આલશું હારા હમાસર આલજો. હારું લ્યો અને લ્યો, તમે કોઈ બોલતા નહીં વેવાઈ ને 50 રૂપિયા આલો બરાબર ને પણ આ માપે માપે ન કહેતા અરે માપે માપે ના કહેતા એટલે મને આના હું આલીશ ભાભીને તની તમે પાછા હાલ દો હારું લ્યો વેવાઈ જાવડીને જાજો હા. હો તો એટલે ફોન કર દો બરાબર અને કોક મહારાજ ને બોલાય હારા હમાસર આલ દો હા હા હારું લ્યો તો સારું ભલે મળ્યા 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 ભલે મોઢવે મળ્યા એ ભલે કોણી આવતી એ ભલે હા આવજો હું શું કહું આમાં જે તે મગનો હતો ઈ મને મને થોડો કરતો મને લાગતો નહીં 50 રૂપિયા કરી હાલે ઈ મારો બૂસ મારું લાગ્યો મને પણ ભાઈ હા કેવો તાળુએ ગોળ સોટાડ્યો છે એટલે આ ભાઈ શીરાનું શાક ના થાય ને ભમરાદી અને ગપીદારની વાતે ના થાય ભક્કમ બગાડો ભક્કમ